પૂર્વ મંત્રી અને આદિવાસી સમાજના અગ્રણી નેતા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી અને તેમના જાહેર જીવનના યોગદાનને યાદ કર્યું હતું। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાવી જેતપુર ખાતે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાના તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારબાદ મુખ્યમંત્રીએ પરિવારજનોને રૂબરૂ મળી દુઃખની આ ઘડીમાં સાંત્વના પાઠવી હતી। તેમણે જણાવ્યું કે સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાએ દાયકાઓ સુધી આદિવાસી સમાજના વિકાસ અને જનકલ્યાણ માટે નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી। તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે। શ્રદ્ધાંજલિ કાર્યક્રમના ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત અનેક આગેવાનો, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગમગીન વાતાવરણ જોવા મળ્યું હતું। મુખ્યમંત્રીની મુલાકાતને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાના નિધન બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પાવી જેતપુર મુલાકાત રાજકીય અને સામાજિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। MS સૈયદ, બદલતા ભારત, પાવી જેતપુર, છોટાઉદેપુર।